ચાલો મિત્રો, બીજો એક પ્રશ્ન છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. તો સૌપ્રથમ આ પ્રશ્ન ભણતા પહેલાં ક્વોન્ટમીકરણ શું છે એને જરા જોઈ લઈએ. તો ક્વોન્ટમીકરણ એટલે કોઈ પણ ભૌતિક રાશિ તેના ઘણા બધા મૂલ્યોમાંથી અમુક નિશ્ચિત મૂલ્યો જ ધારણ કરે તો તેને કહેવાય તે ભૌતિક રાશિનું ક્વોન્ટમીકરણ. આપણી પાસે વિદ્યુત ભારની વાત છે, તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની સમજૂતી આપણે અહીંયા ડિટેલમાં મેળવીશું. સૌપ્રથમ આપણને ખબર છે કે પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને કક્ષામાં ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવણ હોય છે. પરમાણુમાં આપણે કોઈ પણ પદાર્થને જ્યારે વિદ્યુત ભારિત કરીએ છીએ ત્યારે હંમેશા અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા ઇલેક્ટ્રોન મેળવીને જ વિદ્યુત ભારિત કરી શકાય છે. ક્યારે પણ એવું કહી ન શકીએ કે અડધો ઇલેક્ટ્રોન મુક્ત કર્યો અથવા અડધો ઇલેક્ટ્રોન મેળવ્યો. આપણે ઇલેક્ટ્રોન ગુમાવવાની રીતમાં અથવા 1 ઇલેક્ટ્રોન અથવા 2 ઇલેક્ટ્રોન અથવા 3 ઇલેક્ટ્રોન આવી રીતે જ ગુમાવવાની અને મેળવવાની પ્રક્રિયાને ગણતરીમાં લીધેલી છે. અડધા ઇલેક્ટ્રોનને ગુમાવવાની અને મેળવવાની પ્રક્રિયા આપણે કરી શકતા નથી અને આ રીતે વિદ્યુત ભારિત થઈ પણ ન શકે. તો ઇલેક્ટ્રોનને ગુમાવવાની રીત 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોનને મેળવવાની રીત 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન આવી ઘણા બધા ઇલેક્ટ્રોન. તો પ્રયોગો પરથી એવું પ્રસ્તાવિત થયું છે કે બધા જ મુક્ત વિદ્યુત ભારોને આપણે E વડે દર્શાવીશું. શેના વડે? E વડે. તો બધા જ મુક્ત વિદ્યુત ભારો E વડે દર્શાવતા વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંક જેટલા જ હોય છે. એટલે કે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુત ભારો તેના મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે એનું ગાણિતિક સ્વરૂપ Q બરાબર NE ને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું એક સૂત્ર અથવા સ્ટેટમેન્ટ કહે છે, જેમાં E એટલે મૂળભૂત વિદ્યુત ભાર અને એનું મૂલ્ય આપણે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ લેવાનું છે. જેમાં ક્વોન્ટમીકરણની પ્રેક્ટિકલ માહિતી મિલિકન નામના વૈજ્ઞાનિકે આપી હતી અને ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. ફરીથી ક્વોન્ટમીકરણની પ્રેક્ટિકલ માહિતી પ્રાયોગિક સાબિતી મિલિકન નામના વૈજ્ઞાનિકે આપી હતી અને સ્ટેટમેન્ટ કથન ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. તો વિદ્યુત ભાર હંમેશા Eના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. કોઈ પણ પદાર્થ પર 1 ઇલેક્ટ્રોન કહો 1 કુલમ વિદ્યુત ભારિત થયો તો N = 1, A = 1.6 × 10⁻⁹. જો 2 કુલમ વિદ્યુત ભારિત થાય તો 2 × 10⁻⁴ 10⁻90. 3 કુલમ વિદ્યુત ભારિત થાય તો 3 × 1.6 × 10⁻90 કુલમ. આ રીતે તમે પૂર્ણાંક સંખ્યામાં જ એને ચાર્જ કરી શકો છો. પૂર્ણાંક સંખ્યામાં જ એને વિદ્યુત ભારિત કરી શકાય છે. બીજું, ધારો કે આપણી પાસે કોઈ પદાર્થમાં N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન ફરીથી કોઈ પદાર્થમાં આપણી પાસે N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન ધરાવતો હોય તો આ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભારનો જથ્થો આપણે N2 × E પ્લસ
n1 into minus e is equal to n2 minus n1 into e, એટલે કે પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ n2 minus n1 into e. આ n2 minus n1 into e એ પદાર્થનો કુલ વિદ્યુતભારનો જથ્થો દર્શાવે છે, જેમાં n2 અને n1 એ પૂર્ણાંક સંખ્યાઓ છે. n2 અને n1 એ શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. તેથી તેમનો તફાવત પણ, આ જે તફાવત છે એ પણ કેવો આવશે? પૂર્ણાંક જ આવશે. આમ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા ઈનો પૂર્ણાંક ગુણાંકમાં જ હોય અને તેમાં વધારો કે ઘટાડો પણ ઈના પદમાં જ હોય. ક્યારે પણ અડધા ઈના e/2 પદમાં હોઈ શકે જ નહીં, એનું ખાસ ધ્યાન રાખવું. સેકન્ડ, 1 માઇક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 કુલમ. 1 મિલીકુલમ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કુલમ. આ નાના મોટા રૂપાંતરો છે જે તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો. ચાલો બીજો પોઈન્ટ એક સમજવાનું છે આપણે, કે જ્યારે પણ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે તેમાં ઇલેક્ટ્રોનનો વધારો અથવા ઇલેક્ટ્રોનનો ઘટાડો પૂર્ણાંક સંખ્યામાં જ હોય છે. આપણે બીજા એક કણ વિશે વાત સમજવાની છે, જેમાં પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન, એનો વિદ્યુતભાર આપણે +e તરીકે લખીએ છીએ. કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એને આપણે -e તરીકે લખીએ છીએ. બીજું એક છે પોઝિટ્રોન. આ જે પોઝિટ્રોન છે એનો ચાર્જ આપણે +e જ લખવાનો છે. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન. પોઝિટિવ ઇલેક્ટ્રોન. પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન બંને એકબીજાના પ્રતિકણ છે. બંને એકબીજાના શું છે? પ્રતિકણ. પ્રતિકણ એટલે એન્ટી પાર્ટિકલ. હવે એન્ટી પાર્ટિકલ એટલે શું? એના ગુણધર્મ વિશે માહિતી સમજી. તો એન્ટી પાર્ટિકલમાં યાદ રાખવાનું કે હંમેશા વિદ્યુતભારનું માન એટલે કે વિદ્યુતભારનું મૂલ્ય અને દળ સમાન હોય, પરંતુ ચિહ્ન એટલે કે પ્લસ અને માઇનસ ચિહ્ન અને એના ભ્રમણની દિશા વિરુદ્ધ હોય. જો ઇલેક્ટ્રોન સમઘડી ભ્રમણ કરતો હોય કક્ષામાં, તો આ પોઝિટ્રોન છે એ વિષમઘડી ભ્રમણ કરે, અને જો ઇલેક્ટ્રોન વિષમઘડી ભ્રમણ કરતો હોય તો પોઝિટ્રોન સમઘડી ભ્રમણ કરે. એટલે ખાસ યાદ રાખવાનું, જ્યારે પણ પ્રતિકણની વાત થાય, કોઈ પણ કણના પ્રતિકણની વાત થાય, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ પોઝિટ્રોન એની વાત થાય, તો પ્રતિકણના આ બે મુદ્દા ખાસ યાદ રાખવાના. વિદ્યુતભારનું મૂલ્ય અને દળ બંને સમાન હોય, ચિહ્ન અને ભ્રમણની દિશા બંને વિરુદ્ધ હોય. આગળ આપણે ભણી ગયા ન્યુક્લિયસમાં પરમાણુ કેન્દ્ર પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું હોય. પ્રોટોન અને ન્યુટ્રોન એનું બંધારણ કયા કણો વડે બનેલું છે? તો ક્વાર્ક્સ નામના કણોથી બનેલું છે, જેમાં બે પ્રકાર છે આપણે ભણવાના છે ક્વાર્ક્સમાં, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સનું મૂલ્ય +2/3e છે. અપ ક્વાર્ક્સનું મૂલ્ય કેટલું છે? +2/3e. અને ડાઉન ક્વાર્ક્સનું મૂલ્ય -1/3e છે. હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે જે આગળ ભણી ગયા એમાં Q = Ne, જેમાં મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોન એ પૂર્ણાંક સંખ્યામાં જ વિદ્યુતભારિત થઈ શકે છે.
પદાર્થ કરી શકે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનના ભાગ પડેલા છે, ઇલેક્ટ્રોન બાય 3 અને 2e/3. તો હવે તમે કહેશો કે સાહેબ આમાં ઇલેક્ટ્રોનના ભાગ પડે, ઇલેક્ટ્રોનનું ડિવાઇડેશન થયું, તો આવું કેમ? તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે ક્વાર્ક્સની વાત થાય ત્યારે હંમેશા ક્વાર્ક્સ 3ની પેરમાં હોય. સિંગલ ક્વાર્ક્સથી પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ શક્ય નથી. સિંગલ ક્વાર્ક્સથી પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ શક્ય નથી. ક્યુ બરાબર એનીને સંતોષવા માટે, ક્યુ બરાબર એનીને સંતોષવા માટે 3ની જોડ, 3ની પેરમાં જ જે તે કણોનું અસ્તિત્વ હોઈ શકે છે. આથી એને સમજવા માટે પ્રોટોન એ ધન વિદ્યુતભાર છે, તો એ 3ની પેરના કયા ક્વાર્ક્સ બંધારણથી બનેલો છે? તો યુ યુ ડી. યુ એટલે અપ ક્વાર્ક્સ, બીજો યુ એટલે અપ ક્વાર્ક્સ, ડી એટલે ડાઉન ક્વાર્ક્સ. યુ એટલે એનું મૂલ્ય છે +2/3e, બીજો યુ ફરીથી 2/3e, ડાઉન ક્વાર્ક્સ એટલે -1/3e. 3 સાદરૂપ આપશો તો જવાબ તમને +1 મળે છે, એટલે આ પૂર્ણાંક સંખ્યાને દર્શાવે છે. ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોન માટે ક્વાર્ક્સ બંધારણ છે UDD, એટલે અપ, ડાઉન અને ડાઉન. અપનું મૂલ્ય +2/3e, ડાઉનનું મૂલ્ય -1/3e, ડાઉનનું મૂલ્ય -1/3e. સાદરૂપ આપશો તો જવાબ તમને શું મળે છે? 0. આમ ક્વાર્ક્સને 3ની પેરમાં જ લેવાના હોય છે, જેને કારણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સંપૂર્ણ રીતે સમજી શકાય છે. જો ક્વાર્ક્સને તમે સિંગલ ઘટક તરીકે લો તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શક્ય બને નહીં. આગળ નીટ અને JEEનો એક નાનો એવો ટોપિક છે, અપ અને ડાઉન ક્વાર્ક્સની ગણતરી. કઈ રીતે આપણે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ કોઈ પદાર્થની અંદર ગણી શકાય? તો એક નાનું ઉદાહરણ છે મારી પાસે, Na એટલે કે સોડિયમ, એનો પરમાણુ ક્રમાંક છે 11 અને પરમાણુ ભારાંક છે A = 23, જેમાં Z એટલે પરમાણુ ક્રમાંક અને A એટલે દળાંક. પરમાણુ ક્રમાંક એટલે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને સમાન ગણવા, એટલે 11 પરમાણુ ક્રમાંક છે તો 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન. પરમાણુ ભારાંક એટલે પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન ને ન્યુટ્રોન કણો છે એનો ટોટલ સરવાળો, એટલે પરમાણુ ભારાંક એટોમિક વેઇટ A કહેવાય. A = n+p. પણ P એટલે Z લખી શકાય. જો P એટલે Z લખો તો જવાબ આવે A = n+Z. Z ને પેલી બાજુ લઈ જાઓ તો જવાબ આવે A - Z = n. એટલે ન્યુટ્રોન અંક શોધવા માટે, ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે તમે આ સૂત્રથી સેટ કરી શકો છો. ઓકે, તો ન્યુટ્રોન શોધવા માટે n = A - Z, A = 23, Z = 11, તો 23 - 11 એટલે ટોટલ 12. પ્રોટોન તમારી પાસે 11 છે Na, ન્યુટ્રોન તમારી પાસે 12 છે. પ્રોટોનનું બંધારણ છે UUD, આગળ ભણી ગયા એ પ્રમાણે. તો UUD લખો, જેમાં 11 પ્રોટોન છે તો 11 11 11. ન્યુટ્રોન તમારી પાસે 12 છે તો એનું બંધારણ છે UDD, તો UDD લખો, 12 12 12 લખો. ટોટલ અપ ક્વાર્ક્સ ગણવાના છે તો અપ ક્વાર્ક્સ ગણી લો, કેટલા છે? 11 + 11 + 12 એ ટોટલ 34. ડાઉન ક્વાર્ક્સ ગણવા છે તો 11 + 12 + 12 એટલે ટોટલ 35. ઓકે, તો આ રીતે તમે એક નાનો ટોપિક હતો JEEનો, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ કઈ રીતે ગણવા, કઈ મેથડથી ગણવા. તો એકદમ સરળ રીત છે. તમારા હોમવર્કમાં Fe અને N માટે અપ અને ડાઉન
પ્રેક્ટિસ જાતે કરી શકો છો.